હેલો ફ્રેન્ડ્સ, તો આજે મારે કરવાની છે રૂમની સાફ સફાઈ. કેમ કે 10થી 15 દિવસ થઈ ગયા છે અને રૂમમાં રોજ તો નોર્મલ સાફ સફાઈ થતી જ હોય છે, પણ આજે કીધું મસ્ત રીતે સાફ સફાઈ કરીએ. કેમ કે ચાદર, બ્લેન્કેટ અને પડદા એ બધું ધોવાનું છે અને ડ્રેસિંગ સાફ કરવાનું છે, એસી સાફ કરવાની છે, કબાટ સાફ કરવાનો છે, ફ્રીજ સાફ કરવાનો પણ રહી ગયો તો એ કરવાનો છે. તો પહેલાં મેં ફ્રીજ ઉપરની બધી વસ્તુ લઈ લીધી ને ફ્રીજની આજુબાજુમાં પણ જેટલી વસ્તુ હતી એ બધી લઈ ને સીટ ઉપર ભેગી કરી ને આ બારી ઉપર બધી વસ્તુ હું લેતી હતી ને તેમાં મારાથી એક કાંડ થઈ ગયું. ફિનાઇલ હતી એ ઢોળાઈ ગઈ અને હવે આખા રૂમમાં એટલી સ્ટ્રોંગ એની સ્મેલ આવે છે ને કે વાત જ જવા દો. તો ત્યાં સુધી મારા ચાદર ને બ્લેન્કેટ ધોવાઈ ગયા હતા ને, તો પહેલાં તો એ સુકાવવાના હતા, તો એ સુકાવા ગઈ હતી. તો એમાં હું આખી નીલી થઈ ગઈ, પણ મેં કપડાં ચેન્જ ના કર્યા. મેં કીધું હવે હું પૂરું કામ પતાવીને પછી જ નાહવા જઈશ, પહેલાં નથી નાહવું. કેમ કે નાહી લઈશ ને તો પછી મન નહીં થાય બીજું કામ કરવાનું. તો ફ્રીજમાં પણ ઘણી બધી વસ્તુ જમા થઈ ગઈ હતી, તો પહેલાં ફ્રીજ બંધ કરીને રાખી મૂક્યો હતો. હવે જો ફ્રીજને મસ્ત રીતે સાફ કરી નાખ્યો, જે વસ્તુ ખપતી ના હતી ફેંકી દીધી અને બાકી બધી સાચવી નાખી. આટલો બધો કચરો નીકળ્યો છે, બધો ફ્રીજનો જ નથી, રૂમમાંથી ને કબાટ પાછળથી, સેટી પર નીચેથી એવી રીતે કચરો બધો નીકળ્યો હતો. એટલો બધો કચરો જમા થઈ ગયો હતો. રોજ સાફ સફાઈ કરીને તોય ખબર ના પડે કે આટલો બધો કચરો ઘરમાં આવે ક્યાંથી છે. તો બસ બાકી તો હવે બધું થઈ જ ગયો હતો. હવે એક પોતું કરવાનું બાકી હતું, તો મેં કીધું હાલો હવે પોતું કરી નાખું ફટાફટ, પછી નાહવાનું જ કામ બાકી રહે. તો જો બારી પણ મસ્ત સાફ કરી નાખી છે, બાકી પણ બધું જ સાફ સફાઈ થઈ ગઈ છે. ફ્રીજ પણ પાછું મસ્ત રીતે સાફ કરી અને એના ઉપરની વસ્તુ જે હતી બધી લઈ લીધી અને કીધું હવે હાલો પોતું જ કરી નાખું, એટલે મોટું કામ પૂરું થઈ જાય અને પછી ઝીણું કામ વધશે. જે નાની મોટી વસ્તુ જ્યાં ત્યાં રાખી દીધી હશે ને એને બસ એની જગ્યાએ રાખવાની. તો બસ ફટાફટ કીધું હવે પોતો કરી લઉં, કેમ કે થઈ જશે ને પછી જ મનને શાંતિ મળશે. તમને પણ મારા જેવી આવી આદત છે કે અઠવાડિયું થાય ને અગર હું આખા રૂમની મસ્ત રીતે સાફ સફાઈ ના કરું તો મારા મનને શાંતિ ના મળે. તો જો કપડાં અડધા તો સુકાઈ ગયા હતા, મારું આટલું કામ થયું ને ત્યાં સુધી મારા અડધા કપડાં સુકાઈ ગયા હતા. તો 12 વાગી ગયા હતા અને હું બસ ફ્રી થઈ જ ગઈ હતી. હવે મારું બધું જ કામ થઈ ગયું, નાહવાનું એક બાકી હતું ને સાફ સફાઈ કરતાં મને આ રિંગ લાઇટ મળી, જે મેં ઘણો ટાઈમ પહેલાં ઓર્ડર કરી હતી. પહેલાં રીલ્સ પણ બનાવતી હતી, પણ હમણાં રાખી દીધી હતી મેં, તો આજે પાછી કાઢી છે. હવે જોઉં છું કે ક્યારે એનો યુઝ કરું. હવે હું તો ચાદર સુકાઈ ગઈ હતી એ પણ પાછી લગાવી દીધી, દરવાજા સાફ કરી નાખ્યા, ટીવી સાફ કરી નાખી, બારી, મંદિર, ફ્રીજ, એસી, કબાટ બધું જ મસ્ત રીતે સાફ થઈ ગયું. હવે કંઈક મજા આવશે રૂમમાં. છેલ્લે ડ્રેસિંગ બાકી હતું એક, તો એ પણ થઈ જ ગયો. હવે કંઈક મસ્ત લાગશે. તોય પાછું 2 દિવસ રહીને પાછું જેવું હતું ને બધું એવું ને એવું જ થઈ જાય છે, ખબર નહીં કેમ. ને આ બલૂન હજી મને ફોડવાનું મન નથી થતું ને રાખવાનું મન નથી થતું, ખબર નહીં આનું શું કરું. તો મેં જવા દો. હવે સવારથી કાંઈ પહેલાં ખાધું ન હતું, મેં કીધું હવે પહેલાં ખાઈ લઉં ને ખાઈને પછી નાહી આવું. તો 12 વાગતા હતા એટલે કીધું હાલો પહેલાં ખાઈને પછી જાઉં નાહવા માટે. તો ખાવાનું ભેગું કરી નાખ્યું. પાછું યાદ આવ્યું કે એક જ કામ રહી ગયો છે, હવે બારીમાં પડદો લગાવવાનો. તો પહેલાં મેં કીધું હાલો હવે લગાવી જ લઉં, પછી મારું કોઈ કામ જ ના વધે. ખાઈશ, નાહીશ ને સૂઈ જઈશ પછી. તો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.